નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 2F. લેસનનું નામ છે એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ્સ જેને ગુજરાતીમાં કહેવાય છે વિશેષણ. તો સૌથી પહેલાં લેસનના હેતુઓ સમજી લઈએ. ટુ લર્ન ધ યુઝ ઓફ એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણનો ઉપયોગ કેવી રીતે થાય એ આજના લેસનમાં આપણે શીખવાના છીએ. તો સૌથી પહેલાં એડજેક્ટિવ એટલે શું એના વિશેની માહિતી મેળવી લઈએ. એન એડજેક્ટિવ describes or modifies noun and pronoun in a sentence. મતલબ કે કોઈ એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે એ વાક્યમાં રહેલ નાઉન એટલે કે નામ, પ્રોનાઉન એટલે કે સર્વનામ, નામ અથવા સર્વનામને ડિસ્ક્રાઇબ એટલે કે એને દર્શાવે છે અથવા તો મોડિફાઈ એટલે કે એના અર્થમાં વધારો કરે છે. તો કે નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરતો જે શબ્દ છે અથવા તો એને દર્શાવતો જે શબ્દ છે એને એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહેવાય. ઇટ નોર્મલી ઇન્ડિકેટ્સ ક્વોલિટી, સાઇઝ, shape, duration, feelings, contents and more about a noun or a pronoun. મતલબ કે વિશેષણ છે એ કોઈ પણ નામ અથવા સર્વનામની ક્વોલિટી એટલે કે એની ગુણવત્તા દર્શાવે છે, એની સાઇઝ દર્શાવે છે, એનો શેપ દર્શાવે છે, ડ્યુરેશન એટલે કે એનો સમય દર્શાવે છે, ફિલિંગ્સ એટલે એ નામ અથવા સર્વનામની લાગણી અથવા તો કન્ટેન્ટ એટલે એની અંદરની વસ્તુ દર્શાવવા માટેનું કામ કરે એને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ કયા કયા પ્રકારના હોય એ પ્રકારો આપણે અહીંયા સમજવાના છે. તો સૌથી પહેલું છે ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ, મતલબ કે એવું વિશેષણ કે જે કોઈ નામ કે સર્વનામને દર્શાવવા માટેનું કામ કરે છે. ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ એટલે કે જથ્થો દર્શાવવા માટે જે વિશેષણનું કામ કરે એને ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ કહેવાય. ત્યાર પછી પ્રોપર એડજેક્ટિવ એટલે કે પ્રોપર નાઉન ઉપરથી બનેલું એડજેક્ટિવ છે એને પ્રોપર એડજેક્ટિવ કહેવાય. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ, ડેમોન્સ્ટ્રેટ એટલે દર્શાવવું, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિને દર્શાવવા માટે એનો દિશા નિર્દેશ કરવા માટે જે વિશેષણ ઉપયોગ થાય એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ કહેવાય. ત્યાર પછી છે પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે માલિકી દર્શક વિશેષણ. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ એટલે કે પ્રશ્નાર્થ વિશેષણ. ઇનડેફિનેટ એડજેક્ટિવ અચોક્કસ વિશેષણ. આર્ટિકલ્સ એ, એન અને ધ છે એ પણ ક્યારેક વિશેષણના સ્વરૂપમાં કામ કરતા હોય છે. અને ત્યાર પછી કમ્પાઉન્ડ એડજેક્ટિવ એટલે કે એક કરતાં વધારે શબ્દોથી બનેલું વિશેષણ એને કમ્પાઉન્ડ એડજેક્ટિવ કહેવાય. હવે દરેક વિશે આપણે વિગતસર માહિતી મેળવીએ. સૌથી પહેલી વાત છે ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ. A descriptive adjective is a word which describes noun and pronoun. મતલબ કે નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે એવા પ્રકારનું વિશેષણ એને descriptive adjective કહેવાય. These adjectives provide information and attribute to the nouns or pronouns they modify or describe. મતલબ કે descriptive adjective એ નામ અથવા સર્વનામ છે એના ગુણ દર્શાવવા માટે જે વિશેષણ ઉપયોગ થયો છે એને descriptive adjective કહેવાય. Descriptive adjectives are also called qualitative adjective. Descriptive adjective નું બીજું નામ qualitative adjective તરીકે પણ ઓળખાય છે. મતલબ કે ગુણ દર્શાવવા માટેનું કામ કરે છે એટલા માટે એને qualitative adjective કહેવાય. દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ, I have a car. તો મારી પાસે એક કાર છે, પણ કાર કેવી કાર છે તો કે ફાસ્ટ કાર. તો આ ફાસ્ટ શબ્દ જે છે એ કારના અર્થમાં વધારો કરે છે એટલા માટે ફાસ્ટ શબ્દ છે એ વિશેષણ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા કારનો ગુણ દર્શાવે છે, ગુણ દર્શાવતું આ શબ્દ છે એટલા માટે ક્વોલિટેટિવ એડજેક્ટિવ અથવા તો ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ છે. The hungry cats are crying. બિલાડીની વાત છે, પણ કેવી બિલાડી? તો કેવી એવો શબ્દ પૂછીએ તો આપણને જવાબ મળે હંગ્રી એટલે કે ભૂખ્યા.
તો આ ભૂખી બિલાડી છે એ રડી રહી છે, તો આનો મતલબ એમ કે આ બિલાડીનો ગુણ દર્શાવી રહ્યો છે, એટલા માટે એ ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ છે. ત્યારબાદ આઈ સો અ ફ્લાઇંગ ઈગલ. ફ્લાઇંગ ઈગલ, ઈગલ એટલે સમડી, પણ કેવી સમડી જોઈ તો કે ફ્લાઇંગ એટલે કે ઉડતી, તો ઉડવાનો ગુણ દર્શાવી રહ્યું છે, એટલા માટે એને ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ કહેવાય. ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ. ક્વોન્ટિટેટિવ મતલબ કે જે જથ્થો દર્શાવે એવા પ્રકારનું વિશેષણ, એને ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ કહેવાય. A quantitative adjective provides information about the quantity of the noun or pronoun. નામ અથવા સર્વનામ છે એના જથ્થા વિશે માહિતી આપતું વિશેષણ એને quantitative adjective કહેવાય. This type belongs to the question category how much or how many. ક્વોન્ટિટેટિવ એટલે જથ્થાત્મક છે, જથ્થો દર્શાવવાની વાત હોય તો હાઉ મચ એટલે કે કેટલું, હાઉ મેની એટલે કે કેટલા, આ પ્રશ્નનો જવાબ આપતો શબ્દ એને ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ કહેવાય. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે આઈ હેવ 20 કોઇન્સ ઇન માય વોલેટ. તો આપણે પૂછીએ કે કોઇન્સ છે, કેટલા કોઇન છે, તો કેટલા એવો શબ્દનો જવાબ મળે તો 20, તો 20 છે એ ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ કહેવાય. ત્યારબાદ દે હેવ 3 ચિલ્ડ્રન, તેઓને 3 બાળકો છે, તો કેટલા બાળકો છે તો કે 3, તો 3 છે એ ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ છે. ત્યારબાદ યુ શુડ હેવ કમ્પ્લીટેડ ધ હોલ ટાસ્ક, તમારે બધું જ કામ પૂરું કરવું જોઈતું હતું, તો હાઉ મચ કેટલું કામ, તો કે બધું જ કામ, તો હોલ છે એ ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ કહેવાય. ત્યારબાદ પ્રોપર એડજેક્ટિવ્સ. પ્રોપર એડજેક્ટિવ આર ધ એડજેક્ટિવ્સ ફ્રોમ પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે કે ચોક્કસ નામ ઉપરથી બનેલા એડજેક્ટિવને પ્રોપર એડજેક્ટિવ કહેવાય. When proper nouns modify or describe other nouns or pronouns, they become proper adjective. જ્યારે કોઈ ચોક્કસ નામ એ બીજા કોઈ નામના અર્થમાં વધારો કરતો હોય તો એને પ્રોપર એડજેક્ટિવ તરીકે ઓળખવામાં આવશે. દાખલા તરીકે અમેરિકન કાર્સ આર વેરી સ્ટ્રોંગ. તો અહીંયા કાર છે એ નાઉન છે, પણ એ નાઉન એટલે કે નામના અર્થમાં વધારો કરતો શબ્દ કયો તો કે અમેરિકન કાર. કાર ખરા, પણ કઈ કાર તો કે અમેરિકન કાર. તો અમેરિકન છે એ અમેરિકા એના ઉપરથી બનેલો અમેરિકન, બરાબર, તો એ પ્રોપર નાઉન છે, એના ઉપરથી બનેલું વિશેષણ, તો એ અમેરિકન કાર અહીંયા આ પ્રોપર એડજેક્ટિવ તરીકે કામ કરે છે. ત્યારબાદ ઇન્ડિયન પીપલ આર હાર્ડ વર્કર્સ. તો ઇન્ડિયન પીપલ, અહીંયા પીપલ એટલે એ નાઉન છે, પણ નાઉનના અર્થમાં વધારો કરે છે. પીપલ એટલે કયા પીપલ તો કે ઇન્ડિયન પીપલ. તો આ ઇન્ડિયન એ ઇન્ડિયા ઉપરથી પડેલું, ઇન્ડિયા પ્રોપર નાઉન છે, એના ઉપરથી પડેલું ઇન્ડિયન, તો એ પ્રોપર એડજેક્ટિવ છે અહીંયા. ત્યારબાદ આઈ લવ KFC બર્ગર્સ. KFC બર્ગર ગમે છે, પણ કયું બર્ગર ગમે છે તો કે KFC નું બર્ગર ગમે છે. તો KFC એ પ્રોપર નાઉન ઉપરથી પડેલું પ્રોપર એડજેક્ટિવ છે. તો અહીંયા પ્રોપર નાઉન ઉપરથી બનેલું એડજેક્ટિવ એને કહેવાય પ્રોપર એડજેક્ટિવ. ત્યારબાદ છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ્સ. ડેમોન્સ્ટ્રેટિવ એટલે જે દિશા નિર્દેશ કરે છે એવા પ્રકારનું એડજેક્ટિવ. A demonstrative adjective directly refers to something or someone. કોઈ વસ્તુ અથવા વ્યક્તિને સીધો જ રેફર કરવા માટે જે એડજેક્ટિવ વપરાય એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે. Demonstrative adjective include the words like this, that, these and those. તો આ બધા શબ્દો છે એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે. Demonstrative pronoun works alone and does not precede a noun, but demonstrative adjective always comes before a word it modifies. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન જ્યારે વાત હોય તો એ ખાલી ને ખાલી એકલું જ કામ કરતું હોય, પણ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવની વાત હોય તો ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ પછી હંમેશા કોઈ નાઉન આવતું હશે અથવા તો કોઈ શબ્દ આવતો હશે. દાખલા તરીકે that building is so gorgeously decorated. તો that building પેલી બિલ્ડિંગ, તો કઈ બિલ્ડિંગ તો પેલી, આ એના માટે એનો દિશા નિર્દેશ કરે છે, એટલા માટે એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે. ધેટ જ્યારે દૂર
પડેલી કોઈ વસ્તુ છે એ દર્શાવવા માટે બોલનાર વ્યક્તિથી દૂર હોય એના માટે ધેટ શબ્દનો ઉપયોગ થશે. ધીસ કાર ઇઝ માઇન, તો ધીસ કાર, કાર એટલે કઈ કાર, તો કે આ કાર, તો આ છે ધીસ એ એડજેક્ટિવ તરીકે કામ કરે છે. જ્યારે બોલનાર વ્યક્તિથી નજીક પડેલી કોઈ વસ્તુ હોય એને દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ધીઝ કેટ્સ આર ક્યુટ. ધીઝ, આ ધીસનું બહુવચન છે. જો નજીક પડેલી વસ્તુ છે, બોલનાર વ્યક્તિથી નજીક રહેલી વસ્તુ બહુવચનમાં હોય તો એનું પ્લુરલ એટલે કે બહુવચન થાય છે ધીઝ. ધીઝ કેટ્સ આર ક્યુટ. બિલાડીઓ સુંદર છે, પણ કઈ બિલાડી, તો કે આ બિલાડીઓ. તો અહીંયા આ શબ્દ જે છે એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે. ત્યારબાદ ધોઝ ફ્લાવર્સ આર હેવનલી. તે ફૂલો અથવા પેલા ફૂલો સ્વર્ગ સમાન છે. તો પેલા જે દૂર પડેલી વસ્તુ હોય એ બહુવચનમાં હોય તો ધોઝનો ઉપયોગ થાય છે. નજીક હોય તો ધેટ. દૂર પડેલી વસ્તુ એક વચનમાં હોય તો ધેટ, અને દૂર પડેલી વસ્તુ બહુવચનમાં હોય તો ધોઝ. નજીક પડેલી વસ્તુ છે એક વચનમાં હોય તો ધીસ, અને બહુવચનમાં હોય તો ધીઝ. તો આમ આ ફ્લાવર્સ એટલે કયા ફ્લાવર્સ, તો કે પેલા ફ્લાવર્સ. તો પેલા શબ્દ જે છે એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ કહેવાય. ત્યારબાદ પોઝેસિવ એડજેક્ટિવ. પોઝેસિવ એટલે કે માલિકી દર્શક. A possessive adjective indicates possession or ownership. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપરની માલિકી દર્શાવવી હોય એના માટે જે વિશેષણ વપરાય એ possessive adjective કહેવાય. Some of the most used possessive adjectives are my, his, her, our, their, your. આ બધા possessive adjective છે. All these adjectives always come before a noun. આ બધા જ એડજેક્ટિવ હંમેશા નામની પહેલા આવશે. મતલબ કે આ દરેક શબ્દોની પછી નામ આવવું ફરજિયાત છે, નાઉન આવવું ફરજિયાત છે. Unlike possessive pronouns, these words demand a noun after them. મતલબ કે જો possessive pronoun હોય તો એના પછી નાઉન આવવાની જરૂર નથી, પણ possessive adjective હોય તો એના પછી હંમેશા નાઉન આવવું જોઈએ. ઉદાહરણ લખીએ, માય કાર ઇઝ પાર્કડ આઉટસાઇડ. તો અહીંયા માય કાર, કાર કોની કાર, તો કે માય કાર. તો આ માય છે એ પોઝેસિવ એટલે કે માલિકી દર્શાવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા પોઝેસિવ એડજેક્ટિવ પછી તરત જ કાર એ નાઉન તરીકે વપરાયું છે, બરાબર. માય કાર, તો ત્યાં માલિકી દર્શાવવામાં આવે છે એટલા માટે પોઝેસિવ એડજેક્ટિવ છે. ત્યારબાદ હિઝ કેટ ઇઝ વેરી ક્યુટ. તેની બિલાડી ખૂબ જ સુંદર છે. તો બિલાડી કોની, તો કે તેની. તો આ તેની માલિકી દર્શાવી રહ્યું છે, માલિકી દર્શાવવા માટે વપરાયું છે એટલે કહેવાય પોઝેસિવ એડજેક્ટિવ. અને પોઝેસિવ એડજેક્ટિવ પછી કેટ તરત જ નાઉન તરીકે ઉપયોગ થયો છે. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ્સ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ. An interrogative adjective asks a question. An interrogative adjective must be followed by a noun or a pronoun. મતલબ કે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ પછી પણ નામ અથવા સર્વનામ આવવું જોઈએ. The interrogative adjectives are which, what અને whose. આ બધા જ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે. These words will not be considered as adjective if a noun does not follow right after them. જો આ which છે, what છે અને whose છે આની પછી તરત જ જો નાઉન ન આવતું હોય તો એ એડજેક્ટિવ ન કહેવાય. મતલબ કે which, what અને whose પછી તરત જ નાઉન આવવું જોઈએ. જો એના પછી તરત નાઉન આવે તો જ એ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે વર્ક કરે છે. એક્ઝામ્પલ જોઈએ, which phone do you use? તમે કયો ફોન વાપરો છો? તો which એના પછી તરત જ ફોન એ નાઉન આવ્યું. which ફોન, ફોન તો કયો ફોન, તો કે which. તો આ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે. ત્યાર પછી what game do you want to play? તો ગેમ, કઈ ગેમ, તો what અહીંયા એનો જવાબ મળે છે. તો એ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે. what પછી તરત જ નાઉન છે. whose car is this? આ કોની કાર છે? તો
કાર એના માટે વપરાયો હુઝ. હુઝ પછી તરત જ નાઉન આવ્યું છે, એટલા માટે આ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે. ત્યાર પછી આર્ટિકલ્સ. ઘણી વખત આર્ટિકલ પણ એડજેક્ટિવ તરીકેનું કામ કરતા હોય છે. આર્ટિકલ્સ ઓલ્સો મોડિફાય ધ નાઉન્સ. સો આર્ટિકલ્સ આર ઓલ્સો એડજેક્ટિવ. ઘણી વખત આર્ટિકલ પણ નાઉન એટલે કે નામના અર્થમાં વધારો કરતા હોય છે, એટલા માટે એને પણ એડજેક્ટિવ કહેવાય. આર્ટિકલ ડિટરમાઇન ધ સ્પેસિફિકેશન્સ ઓફ નાઉન. મતલબ કે નામના ચોકસાઈ દર્શાવવા માટે આર્ટિકલનો ઉપયોગ થતો હોય છે, એટલા માટે એડજેક્ટિવ તરીકે કામ કરે છે. આર્ટિકલ A and N are used to refer unspecific nouns, whereas article the is used to refer specific noun. આપણને આ વસ્તુ પહેલા પણ ભણી ગયા છીએ કે A અને N અચોક્કસ આર્ટિકલ છે, જ્યારે આર્ટિકલ the છે એ ચોક્કસ આર્ટિકલ છે, એટલે કે સ્પેસિફિક નાઉન દર્શાવવા માટે આર્ટિકલ the નો ઉપયોગ થશે. A cat is always afraid of water. બિલાડી હંમેશા પાણીથી ડરે છે. તો બિલાડી એટલે કઈ બિલાડી? અહીંયા ચોક્કસ નથી, પણ આર્ટિકલ એ વપરાયો છે એ બિલાડીના અર્થમાં વધારો કરે છે, એટલા માટે આ અચોક્કસ આર્ટિકલ એ અહીંયા એડજેક્ટિવ તરીકે વપરાયો છે. ત્યારબાદ ધ કેટ ઇઝ અફ્રેડ ઓફ મી. ધ કેટ ઇઝ અફ્રેડ ઓફ મી એટલે બિલાડી મારેથી ડરે છે. તો બિલાડી એટલે અહીંયા ચોક્કસ બિલાડીની વાત છે કે આ જ બિલાડી છે કે જે મારાથી ડરે છે. તો અહીંયા ચોક્કસ આર્ટિકલ ધી વપરાયો છે, જે એડજેક્ટિવ તરીકે કામ કરે છે. એન ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ શુડ ઓલવેઝ બી હેન્ડલ્ડ વિથ કેર. ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ હંમેશા કાળજીપૂર્વક વાપરવી જોઈએ. તો ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ એટલે કઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ એ અહીંયા ચોક્કસ નથી, એટલે અચોક્કસ આર્ટિકલ એન અહીંયા એડજેક્ટિવ તરીકે વપરાયો છે. ત્યાર પછી કમ્પાઉન્ડ એડજેક્ટિવ. કમ્પાઉન્ડ એડજેક્ટિવ આપણે હમણાં વાત કરીએ પ્રમાણે કે જ્યારે એક કરતાં વધારે શબ્દોથી બનેલો એડજેક્ટિવ હોય એને કમ્પાઉન્ડ એડજેક્ટિવ કહેવાય. When compound nouns combined words modify other noun, they become compound adjective. જ્યારે એક કરતાં વધારે શબ્દો એક સાથે મળીને બીજા નામના અર્થમાં વધારો કરતા હોય તો એને કમ્પાઉન્ડ એડજેક્ટિવ કહેવાય. This type of adjective usually combines more than one word into a single lexical unit and modifies a noun. મતલબ કે એક સાથે એક કરતાં વધારે શબ્દો ભેગા થઈને એક નામના અર્થમાં વધારો કરતા હોય તો એને કમ્પાઉન્ડ એડજેક્ટિવ કહેવાશે. They are often separated by a hyphen or joined together by a quotation mark. મોટાભાગે હાઇફન એટલે કે ડેશ કરીને એ દર્શાવવામાં આવતું હોય, અથવા તો કોટેશન માર્ક એટલે ઇન્વર્ટેડ કોમા દર્શાવીને આ પ્રકારનું કમ્પાઉન્ડ એડજેક્ટિવ દર્શાવવામાં આવે છે. તો ઉદાહરણથી સમજીએ, વધારે ખ્યાલ આવશે આપણને. I have a broken down sofa. મારી પાસે એક સોફા છે, પણ કેવો સોફા છે? બ્રોકન ડાઉન. તો અહીંયા જો બે શબ્દો બન્યા, બ્રોકન અને ડાઉન. આ બંને ભેગા મળીને આ સોફાના અર્થમાં વધારો કરે છે, એટલા માટે એ કમ્પાઉન્ડ એડજેક્ટિવ છે. I saw a 6 feet I saw a 6 feet long snake. તો 6 ફૂટ લાંબો સાપ જોયો. તો 6 ફૂટ લોંગ આ 3 શબ્દોથી બનેલો એક એડજેક્ટિવ છે, એટલા માટે એને કમ્પાઉન્ડ એડજેક્ટિવ કહેવાય. તો આ બધા જ એડજેક્ટિવ માટેના નિયમો છે જે આપ લોકોને યાદ રાખવાના છે. બધા એડજેક્ટિવના પ્રકારો યાદ રાખવાના છે અને આપની નોટબુકમાં નોંધી લેવાના છે.